નમસ્કાર, જીગન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં લૂંટનો બનાવ। ડફનાળા પાસે ભગવાન બુદ્ધની પ્રતિમા નજીકનો આ બનાવ છે। ₹7,45,650 રોકડા રૂપિયાની લૂંટ। ફરિયાદીએ પોતાના મકાન વેચી 22 લાખ રૂપિયા મેળવ્યા હતા, જેમાં લોન ચૂકવણી કરી હતી। લોન ચૂકવણી પછી 7 લાખથી વધુની રકમ પોતાના પાસે રાખી હતી। મકાન વેચાણમાંથી મળેલા રૂપિયા મિત્ર અને સહયોગીઓ લૂંટી ગયા। ફરિયાદી રકમ કાપડની થેલીમાં ભરી પોતાની ઓળખીતા મિત્ર પ્રિયાબેન દાણિયાની સાથે બહાર ફરવા ગયા હતા। મિત્ર પ્રિયાએ ફરિયાદી ધર્મેન્દ્રભાઈની પાલડી જમવા લઈ ગઈ હતી, પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા લઈ ગઈ હતી। ત્યારબાદ લૂંટનો નાટક રચવામાં આવ્યો હતો, જેમાં મિત્ર પ્રિયાએ 2 અન્ય મિત્રો બોલાવી થેલી ઝૂંટવી ઝપાઝપી કરી ફરાર થઈ ગયા હતા। મિત્ર ફરિયાદી સાથે લૂંટ ચલાવી હતી। રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે આરોપીઓની કરી ધરપકડ। રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેના વોકવેમાં 1 જૂન રાતના 8:30 વાગ્યાની આસપાસ એક લૂંટનો બનાવ બન્યો હતો। લૂંટની પરંતુ બળજબરીથી છીનવી લેવું, જેને આપણે સ્નેચિંગ કહીએ છીએ, એનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી પાસેના આશરે 7.5 લાખ રૂપિયા એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા 2 આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા। અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ 3 આરોપી, ફરિયાદમાં જણાવેલ 3 આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। સાહેબ, આરોપી અને ફરિયાદી વચ્ચેનો સંબંધ શું છે? કેટલાક સમયથી લૂંટનો જે છે તે યાદો તેમનો હતો અને કરતા હતા, જે સાથે બીજો જે આરોપી જે છે તે કેટલાક સમય તેની મિત્રતા? આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે 3 વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા। અને ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી, જેનું આશરે એમને જે કેશ હોય એ 4-5 દિવસથી પહેલા મળ્યો હતો। અને જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું। સર, કેટલા આરોપીએ લૂંટનો અંજામ આપ્યો છે? ઘટનામાં કેટલા આરોપી સામેલ છે? ઘટનામાં કુલ 3 આરોપી, 1 મહિલા અને 2 પુરુષ સામેલ છે।